મોરબીમાં રાજાશાહી વખતના પાડા પુલનું સઘન સમારકામ પૂર્ણ 1 માસના લાંબા સમયગાળા બાદ નાગરિકો માટે પુનઃ ખુલ્લો મુકાયો। મોરબી શહેરની ઐતિહાસિક ધરોહર સમાન અને રાજાશાહી વખતના જાણીતા પાડા પુલને 1 મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા સઘન સમારકામ બાદ આખરે સ્થાનિક નાગરિકો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વર્ષો જૂના આ પુલની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગત માસથી તેને પરિવહન માટે સંપૂર્ણપણે બંધ કરી અને જરૂરી માળખાકીય સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમારકામ અંતર્ગત પુલની મજબૂતી અને સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા પુલના ક્ષતિગ્રસ્ત થયેલા માળખાકીય ગાળા, 2 હિસ્સાઓને જોડતા સાંધા અને પુલના મુખ્ય આધારરૂપ ટેકાઓને બદલવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। સમયસર લેવાયેલા પગલાંથી ઐતિહાસિક પુલની માળખાકીય ક્ષમતામાં વધારો થયો છે અને ભવિષ્યમાં સર્જાઈ શકતા કોઈપણ અકસ્માતનો ભય નિવારી શકાયો છે। નોંધનીય છે કે શહેરના મહત્વના વિસ્તારોને જોડતો આ પુલ 1 માસથી વધુ સમય સુધી બંધ રહેવાને કારણે વૈકલ્પિક માર્ગો પર વાહન વ્યવહારનું ભારણ વધ્યું હતું, જેનાથી સ્થાનિક નાગરિકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે હવે આ પુલની કામગીરી સંતોષકારક રીતે સંપન્ન થઈ જતા અને તેને વાહન વ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવતા મોરબીવાસીઓએ અગવડતામાંથી મુક્તિ મેળવી મોટી રાહતનો શ્વાસ લીધો છે।